સાબરકાંઠાના ઈડર પાસે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર દરોડાના મામલે વિજિલન્સ ટીમે કોલ સેન્ટર ઝડપ્યા બાદ તપાસ માટે એસઆઈટીની રચના કરી। હિંમતનગર ડીવાયએસપી અતુલ પટેલની અધ્યક્ષતામાં એસઆઈટી તપાસ કરશે। એસઆઈટીમાં ડીવાયએસપી સહિત એસઓજી અને સાયબર સેલના પીઆઈનો સમાવેશ થાય છે। આ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર અંગે અગાઉ એસઓજીને તપાસ હાથ ધરી। ઈડરને બદલે હિંમતનગર સ્થિત અધિકારીઓનો એસઆઈટીમાં સમાવેશ કરાયો। એસઆઈટીની તપાસ દરમિયાન મોટા ખુલાસાઓ થવાની પણ શક્યતા છે। સ્ટેટ મોનિટરિંગ સેલે ઈડરના બરવાવ રોડ પર દરોડા પાડ્યા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો। આ કેસમાં અમદાવાદના 10 આરોપીની ધરપકડ પણ કરાઈ હતી। તેઓ ફ્રી લોન વેરિફિકેશન એગ્રીમેન્ટના નામે વિદેશી નાગરિકોને નિશાનો બનાવી છેતરપિંડીને અંજામ આપતા હતા। સમગ્ર મામલે એસએમસી દ્વારા કુલ 21 આરોપીઓ વિરુદ્ધ ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે। પેડ લોનની લાલચ આપીને જુદી જુદી રીતે વેરિફિકેશન ફી, લોન એગ્રીમેન્ટ ફીના નામે $50 થી $200 સુધી એ વિદેશીઓ પાસેથી ખાતામાં લેતા હતા। સદર ગુનાની તપાસ માટે પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા નાઓ દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેના હેડ ડીવાયએસપી હિંમતનગર શ્રી એ.કે. પટેલ નાઓને નિયુક્ત કરવામાં આવેલ છે। આગળની તમામ તપાસ એમના વડપણ હેઠળ કરવામાં આવશે।